ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सातमो अध्याय श्लोक नंबर 12। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वं न त्वहं तेषु ते मयि। ભગવાન કહે છે કે રખેને કોઈને એવું થાય કે ભગવાન કોઈક એક જ જગ્યાએ છે, તો ભગવાન કહે છે એવું નથી, હું સર્વત્ર છું, સર્વવ્યાપી છું। આખા જગતમાં જે કોઈ ये सात्विकाः राजसाः तामसा भावाः, આખા જગતમાં જે કોઈ રાજસિક સાત્વિક રાજસિક તામસિક વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, જીવો છે, કોઈ પશુ પંખી છે, કોઈ જંતુ છે, ઓર કોઈ દેવ ગંધર્વ, એ બધા ઉચ્ચલોકના કોઈ બધા જીવો છે, તો એ બધા જ એ બધામાં બધા તો કે મારાથી છે, એટલે હું એક જ જગ્યાએ નથી, અહીંયા બધે છું। જે કોઈ સાત્વિક રાજસિક તામસિક જે કાંઈ છે એ બધામાં હું છું। ये सात्विका राजसा तामसा भावाः तान एव, એ બધું મારાથી છે પણ હું એનામાં નથી। અને કહે છે કે આપણે કાલે જોયું કે આદિ શંકરાચાર્યજીના ભાષ્યમાં કે ये च एव सात्विकाः सत्वनिवृत्ता भावाः, એટલે જગતમાં અમુક વસ્તુઓ વ્યક્તિઓ પદાર્થો સત્વગુણમાંથી ઉત્પન્ન સત્વગુણ પ્રધાન હોય એવી રીતે ઉત્પન્ન થયેલી છે। અમુકમાં રજસ ગુણ પ્રધાનતઃ છે, અમુકમાં તમસ ગુણ પ્રધાનતઃ છે। હવે સવાલ એ થાય, ગઈકાલે મેં તમને વાત કરી એમ કે ભગવાને કોઈને સત્વ પ્રધાન બનાવ્યા છે, કોઈને રજસ પ્રધાન બનાવ્યા છે, કોઈને તમસ પ્રધાન બનાવ્યા છે। એવો શું ભગવાનમાં વૈષમ્ય દોષ છે? તો ભાષ્યકાર ગઈકાલે બતાવ્યું કે ન સ્વકર્મ વશાત એવ સ્વકર્મ વશાત એવ જાયંતે, એટલે ભગવાનમાં એસ જ વૈષમ્ય દોષ નથી, ભગવાન અનફેર નથી, ભગવાન પક્ષપાતી નથી, બધા પોતપોતાના સ્વકર્મ વશાત જન્મે છે। એટલે ગઈકાલે મેં તમને એક સાધક તરીકેની સાધના કે હોમવર્ક તમને આપ્યું કે આપણે જે લેવલે હોય ત્યારથી આપણે પ્રગતિ કરવી એ આધ્યાત્મિક સાધના છે। એમ કે આપણે સ્વકર્મ વશાત જન્મ્યા છીએ તો ત્યાં પરવશતા છે, ત્યાં લાચારી છે, ત્યાં નિસ્સહાયતા છે, પરંતુ સાથે સાથે ભગવાને પુરુષાર્થની ચોઈસ આપેલી છે। અહીંયા જે શબ્દ આદિ શંકરાચાર્યજી વાપરે છે, ઓકે, જીવો જે છે ભગવાનમાં વૈષમ્ય દોષ નથી, સ્વકર્મ વશથી એ લોકો આવા છે, પોતાના કર્મોને વશ છે। કયા કર્મો?
તો કે જે કર્મો લઈને જન્મ્યા છે એટલે બિચારા આવા છે. તો મેં તમને કીધું એમ કે મનુષ્યેતર જીવોમાં ચોઈસ નથી, એ લોકોને ફ્રીડમ નથી. એ લોકો પ્રગતિ કરી શકે, એ લોકો પોતે સપોઝ તામસિક છે તો તામસિકમાંથી રાજસિક બની શકે, રાજસિકમાંથી સાત્વિક બની શકે, એવી કર્મ કરવાની સ્વતંત્રતા નથી. કારણ કે ત્રિવિધ શક્તિ જે છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, એ કોઈ ગોમાતામાં કે કોઈ ડોગ્સમાં કે ડોંકીમાં કે ક્યાંય આપેલી નથી. ખાલી પુરુષાર્થની બારી ક્યાંય ખુલ્લી રાખી હોય. કર્મભૂમિ જો કોઈને કહેવાય તો ખાલી મનુષ્યની યોનિને જ કર્મભૂમિ કહેવાય છે. બાકી બધી તમે એમ કહો દેવતાઓને તો કંઈક હશે ને જોઈશો, તો એ લોકોની પણ ભોગભૂમિ છે, ખાલી મનુષ્યની જ કર્મભૂમિ છે. એટલે સાધનાનો આદેશ ખાલી મનુષ્યને છે. એટલે સ્વકર્મ વશાત નો ડાઉટ જન્મ્યા છે, પરંતુ પુરુષાર્થ કરી શકાય. એટલે ગઈકાલે કોઈનો પ્રશ્ન છે કે પુરુષાર્થ અમારે કરવો હોય તો ખબર કેમ પડે કે અમે અત્યારે કયા લેવલ ઉપર છીએ? એમ કે અમે સત્વ પ્રધાન છીએ, રજસ પ્રધાન છીએ કે તમસ પ્રધાન, ખબર કેમ પડે? એકચ્યુઅલી આના પછીના શ્લોકમાં છે, એટલે મેં બહુ ડિટેલમાં નહોતું લીધું, પણ અત્યારે લઈ લો તમારા માટે, પ્રશ્ન છે એટલે એને જાણવું હતું કે અમે એક્ઝેક્ટલી ક્યાં છીએ, પ્રગતિ કરવાની ખબર પડે. તો હું તમને એક એક ગુણની જરાક ડિટેલમાં બતાવું. મેં તમને કાલે ફટાફટ કહી દીધું હતું, પણ અત્યારે તમને આમ ડિટેલમાં બતાવું. આપણે અહીંયા તમે ભગવદ્ ગીતા ભણતા હોય તો કઈ હું તમારી લેખિત પરીક્ષા નથી લેવાની, પણ તમે તમારી પરીક્ષા પોતે મેળે લઈ શકો. કે પરીક્ષા જે બી લોકો લેતા હોય અમુક લોકોને એવું બહુ જ ગમે. એવી ઘણી સંસ્થાઓ છે કે જે એવી ગ્રેડેડ પરીક્ષા લેતા હોય, એના પેપર હોય, પછી એ લોકો એને ડિગ્રી આપે, પછી એમ સર્ટિફિકેટ આપે, તો બધાને બહુ જ ગમે. શું કામ બહુ જ ગમે? તો કે આમ આપણું એક એવું માઇન્ડસેટ છે કે આપણે આમ ટીક માર્ક લગાવવું હોય કે આઈ થઈ ગયું, આઈ થઈ ગયું, આઈ થઈ ગયું. એટલે એમ પરીક્ષા દઈ દે એટલે એને એવું લાગે કે નાના હતા ત્યારે જે ઓરિએન્ટેશન હોય ને એવું, કે 5માની પરીક્ષા આપી એટલે 5માનું આપણું સિલેબસ આપણને આવડી ગયું, 6ઠ્ઠાની પરીક્ષા આપી એટલે આવડી ગયું. પણ આ તો જીવનનું શિક્ષણ છે. તમે ગમે એટલું લખી બી શકો, પ્રવચન બી આપી શકો, બધા સાથે ડિસ્કશન કરીને ખૂબ જ સરસ રીતે બધી વસ્તુનું પ્રતિપાદન બી કરી શકો, પણ એન્ડ ઓફ ધ ડે એ કોઈ પ્રવચન કે લખવાનો વિષય નથી. હું અહીંયા આગળ એવો શબ્દ વાપરીશ કે પોતાની અનુભૂતિનો વિષય છે. જનરલી આઈ ડોન્ટ યુઝ ધેટ અનુભૂતિ શબ્દ, પણ અહીંયા હું વાપરીશ કે વ્યક્તિને પોતાના જીવનમાં કેટલો સંતોષ છે, શાંતિ છે, કેટલી પોતાને જીવનમાં જે વસ્તુ છે એનો કોઈ વિરોધ નથી, જે છે એ બધું એને એવું લાગે છે કે બધું જ યથાવત છે, સ્થાને છે. એટલે મન એનું ઉદ્વિગ્ન નથી, હંમેશા શાંત અને સ્વસ્થ છે. તો એ અનુભૂતિનો વિષય છે. મને કેવી રીતે ખબર પડે? એટલે તમે ગમે એટલું લખો તો કઈ પરીક્ષાનો વિષય નથી. પણ એનીવે હું તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમને સત્વગુણની વ્યવહારમાં અભિવ્યક્તિ કેવી હોય, રજસની કેવી હોય, તમસની થોડુંક બતાવું તમને એક્ઝામ્પલ સાથે, તો તમને એવું જાણવું હોય કે અમે ક્યાં છીએ અને અમારે ક્યાંથી પ્રગતિ કરવી તો ખબર પડે. તો સૌથી પહેલી વસ્તુ મેં તમને બહુ બધી વાર વાત કરી કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે સત્વ પ્રધાન અંતઃકરણ અતિશય જરૂરી છે.
રાજસિક કે તામસિક અંતઃકરણમાં જ્ઞાન ટકશે નહીં. એટલે સત્વપ્રધાન વ્યક્તિ બનવું બહુ જ જરૂરી છે. વિદ્યા તમે એમ કહો કે ટકે નહીં એટલે શું? તો પણ તમે શ્રવણ કરો એ તમે તમારું પોતાનું તો તમે ઓનઅપ કરો. તમે તમારું મન હંમેશા એમાં રમણ કરતું હોય તો તમને એનાથી ઊંધો વ્યવહાર કરો તો તમારી પાસે ઈ છે ઓલરેડી, તો તમે તમારી લાઈફમાં એક્ઝેક્ટ લાવી શકો. પણ તમારી અંદર એ વસ્તુ છે જ નહીં, તમે એને પેનિટ્રેટ નથી કરેલી, તમારી અંદર એ છે નહીં, તો તમે કેવી રીતે વ્યવહારમાં કનેક્ટ કરો? એટલે અંતઃકરણ જે આપણી અંદરની જે ભૂમિ છે એવી શુદ્ધ એકદમ જ સાત્વિકતા હશે મુખ્ય પ્રથમ સ્થાને, પછી બીજા સ્થાને રજસ, ત્રીજા સ્થાને તમસ. રજસ અને તમસ નહીં હોય એવું નહીં હોય, કારણ કે માયાના 3 ગુણનું આખું ચતુર્દશ ભુવન ટોટલી એના જ બનેલા છે. સમગ્ર બ્રહ્માંડ જે કાંઈ ઉત્પન્ન થયું એ બધા 3 ગુણો વાળા છે. તો જે સત્વ પ્રધાન વ્યક્તિ છે, સત્વનિષ્ઠ વ્યક્તિ છે, એમાં રજસ અને તમસ નહીં હોય એવું નહીં હોય, પણ રજસ બીજા સ્થાને હશે અને એનું રજસ, એના રજસ એટલે કર્મો, એક્ટિવિટી, એ સત્વગુણ પ્રેરિત હશે. પછી તમસ, તમે એમ કહ્યું એકદમ જ સત્વ પ્રધાન વ્યક્તિમાં તમસ ન હોય, તમસ તો ન હોય ને, તમસ હોય એનામાં, તો એ પથારીમાં એને જાય તો એને ઊંઘ તો આવે. એટલે નિદ્રા જે છે એ તમસ ગુણનો અભિવ્યક્તિ છે, પણ એનો તમસ ગુણ કેવો હોય? તો કે ખૂબ જ છેલ્લા સ્થાને, એટલે એને જેટલો એના શરીરને આરામ કરવા પૂરતો છે એટલો જ તમસ હોય. તો સૌથી પહેલા જોઈએ કે જે સત્વગુણ પ્રધાન વ્યક્તિ છે એ કેવી હશે. તો પ્રશ્ન કોઈએ સરસ પૂછ્યો છે કે મને ખબર પડે કે હું કયા સ્થાને છું. તો તમારે, હું જે વર્ણન કરું તો તમારે તમારી રીતે તમારું માપતા જવાનું કે આપણામાં એ છે કે નહીં. તો પહેલી સત્વગુણની અભિવ્યક્તિ વિચારશીલતા જે છે એ અભિવ્યક્તિ છે, કે વ્યક્તિ બેસિકલી થિંકિંગ પર્સન હોય, મગજ બંધ કરીને જીવતી વ્યક્તિ નો હોય, થિંકિંગ પર્સન હોય. એટલે હું તમને ઘણીવાર એ વસ્તુ કહેતી હોઉં છું કે આપણી શિક્ષણ પ્રણાલી કોઈ દિવસ અત્યારે છે એવી હતી જ નહીં. અત્યારે શિક્ષણ પ્રણાલીમાં તો કે વ્યક્તિને વિચારતા નથી કરતા, ગોખી નાખે છે. એ લોકોને ખાલી બધી માહિતીનો ભંડાર આપી દેવામાં આવે છે, એની મેળે પોતે ડિસ્કવર કરે, વિચારે, જાણે, એવી શિક્ષણ પદ્ધતિ નથી. એટલે ન તો ઘરમાં એની વેઝ ઓફ ધ માઇન્ડ જે છે એ બધા ટ્રેક ખુલે એવી રીતે મા બાપ નથી ઉછેરતા, ન તો શિક્ષકો એવું શિક્ષણ આપતા. એટલે સત્વગુણ પ્રધાન વ્યક્તિનું પહેલું લક્ષણ કે એ થિંકિંગ પર્સન છે, વિચારશીલ વ્યક્તિ છે. વિચારશીલ એટલે શું? તો કે આપણને ભગવાને મન અને બુદ્ધિ આપ્યા છે. બુદ્ધિમાં આપણે વિચારીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ, મનની અંદર બધી ઇમોશન્સ છે, અને પછી આવે જીભ, કર્મેન્દ્રિય. તો વિચારશીલ વ્યક્તિ એટલે શું? તો કે એની કર્મેન્દ્રિય, એના હાથ, પગ, જીભ ચાલે એની પહેલા તો કે કમાન્ડ કોણ કે દે? તો કે વિચારશીલતા. એટલે વિચાર્યા વગરનું ન તો બોલે, વિચાર્યા વગરનું ન તો કર્મ કરે. એટલે સત્વ પ્રધાન વ્યક્તિ એવું ન થાય, રે મેં તો આવું કરી નાખ્યું, મેં તો આવું પરથી બોલાઈ ગયું, પછી તો મેં એને બહુ જ ગુસ્સો કરતી. તો નો. સત્વ પ્રધાન વ્યક્તિ એટલે પહેલા વિચારે છે, પછી એની કર્મેન્દ્રિય કામ કરે. એના હાથ, પગ, એની જીભ, બધી જે કઈ કર્મેન્દ્રિયો છે પછી કામે વળગે. પહેલા કોણ હોય? તો કે
બોસ છે, વિચારશીલતા જે છે એ કામ કરે. દેટ ઇઝ સત્વ પ્રધાન વ્યક્તિ, કે એનામાં મુખ્ય જે છે થિંકિંગ પર્સન છે. પછી બીજું તો કે વિચારશીલતા છે એટલે તમે જેટલું વધારે ને વધારે વિચારો, પોતાની જાત સાથે બેસો, ઇન્ટ્રોસ્પેક્શન કરો, પોતાનું આત્મનિરીક્ષણ કરો, આ બધું વિચારશીલતામાં આવે. તો એને પરિણામે ખૂબ જ થિંકિંગ પર્સન હોવાને કારણે એના અંતઃકરણમાં બે આવા સદગુણ છે. એક તો અંતઃકરણની શુદ્ધિ છે અને એક અંતઃકરણની સૂક્ષ્મતા છે. શુદ્ધિ અને સૂક્ષ્મતા. શુદ્ધિ એટલે શું? તો કે એની અંદર ઈર્ષા નથી, અસૂયા નથી, નિંદા, કુથલી, મેન્યુપ્યુલેશન, અસત્ય ભાષણ, એવું બધું નથી. દેટ ઇઝ અંતઃકરણ શુદ્ધિ. એટલે આપણને હજી બી આપણે ખટપટ કરતા હોય, આપણે નિંદા કુથલી કરતા હોય, આપણે વારે વારે જૂઠું બોલતા હોય. જનરલી જૂઠું બોલવાનું ત્યારે થાય, એઝ સચ બધા એમ કે જૂઠું બોલવું એવું ન હોય, પણ મોટે ભાગે મેં જોયું જૂઠું બોલવાનું ત્યારે થાય કે સ્વ બચાવ કરવું હોય ત્યારે વ્યક્તિ જૂઠું બોલે કે ના ના, એ તો આવું નહોતું, ના ના, એ તો આવું નહોતું. એટલે સત્વપ્રધાન વ્યક્તિની આ બે વસ્તુ, કે અંતઃકરણમાં શુદ્ધિ અને સૂક્ષ્મતા બંને છે. શુદ્ધિ એટલે કે આવું જેલસી કોઈની ન કરે, કોઈની નિંદા ન કરે, ગુથલી ન કરે, આવી બધી અશુદ્ધિઓથી હંમેશા દૂર છે. કે વિચારશીલ વ્યક્તિ છે. વિચારશીલ વ્યક્તિઓ એટલે બધા દુર્ગુણો જે છે એ એને બહુ જ એની તરફ ધ્યાન રાખ્યું હોય. અને અંતઃકરણની સૂક્ષ્મતા એટલે શું? તો કે સૂક્ષ્મતા હોય ને એટલે આપણે નાનામાં નાના દોષ છે એને જોઈ શકીએ. સૂક્ષ્મતા, સટલ ઇન્ટેલેક્ટ, સટલ. એટલે જાડી બુદ્ધિ હોય તો તમે બધું એકદમ ઝીણું કાતી ન શકો. એકદમ સ્થૂળ બુદ્ધિ હોય તો. સ્થૂળ બુદ્ધિ વાળાને કેવું? તો કે આપણે એમ ઘણી વાર કહીને આખા કોળા વયા જાય તો એને ખબર ન પડે. કોળું એટલે પમ્પકિન. આટલું મોટું કોળું બી જતું થોડું રહે, કે નાનકડું કંઈક હોય પીસ. ઘણા લોકો ભીંડી કાપતા હોય કે એવું કંઈક સબ્જી કાપતા હોય ને, તો મેં જોયું છે ભીંડીની પેલી આગળનું પેલો ભાગ હોય ને ડીટીયાનો, તો ઝીણું ભીંડી કાપ્યું ને તો એ જતો રહે. પણ તમને લાગે છે કે આખું કોળું વયું જાય શાકમાં? હા. એટલે સ્થૂળ બુદ્ધિ કોને કહેવાય? તો કે મોટી મોટી વસ્તુને બી જોઈ ન શકે. સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું? તો કે એક જ વાક્યમાં કહું ને તો એમ કે એને કેવું કે પોતાના ગુરુની ખાલી આંખ ફરે તો એને ખબર પડી જાય કે ગુરુને આ જોઈએ છે, આ ગમે છે, આ નથી ગમતું, આ કરાય ન કરાય. એટલે એટલી બધી એમ કે સૂક્ષ્મતા, એટલે વેવલેન્થ મેચ એટલી હોય, એટલી બધી સૂક્ષ્મતા હોય, સૂક્ષ્મ બુદ્ધિ, કે મોટે ભાગે કહેવાની જરૂર જ ન પડે. દેટ ઇઝ સૂક્ષ્મ બુદ્ધિ. સ્થૂળ બુદ્ધિ એટલે શું? તો કે વ્યક્તિ ને અનેક વાર કે તો બિચારાને ખબર જ ન પડે. લાઈક મેં તમને, હું જ્યારે કોઈમ્બતુર ભણતી તો મને બહુ જ યાદ છે કે એમ કે સ્વામી દયાનંદજી એટલા પેલા સરળ મહાત્મા, કે એમ કેમ બીજા બધા મહાત્મા હોય ને તો એમ કે એની આસપાસના લોકો બધા આવતા લોકોને બધા બહુ પ્રોટોકોલ પડાવડાવે કે આમ જ છે, આમ આવવાનું, આમ બેસવાનું, આમ નહીં કરવાનું. એટલે એવા નીતિ નિયમ ને પ્રોટોકોલ કોઈ પાસે પડાવડાવે નહીં. એકદમ સરળ મહાત્મા, એકદમ સરળ. અને એની પાસે આવવા માટે કોઈ એમ કે કોઈની પરમિશન લેવાની એવી નહીં. એમ કે યુ કેન જસ્ટ વોક ઇન, એની ટાઈમ તમે એ બિચારા બધાને મળતા. એમ સાવ ગરીબમાં ગરીબ માણસ હોય. એમ કે મને યાદ છે ત્યાં આગળ એમ કે આપણે આટલા બધા નારિયેળ છે તો નારિયેળ કાપવા વાળો જે એકદમ એવો મજૂર હોય ને, આમ નાનકડી ટૂંકી પોતડી પહેરી હોય તો એવો એને બી મળવું હોય પૂજ્ય સ્વામીજીને તો કોઈ રોકટોક ન કરે. એની ટાઈમ બધા મળી શકતા. એમ પણ ઇન ધ પ્રોસેસ શું થતું કે જે લોકો જાડી બુદ્ધિના લોકો હોય ને, તો પૂજ્ય સ્વામીજી ઘણા એવા લોકો સાથે વાત કરતા હોય. હું તો જનરલી મને એવી ટેવ હતી કે હું ત્યાં બાજુમાં બેઠી જોઉં, કે મારે જોવું હોય કે પૂજ્ય સ્વામી દયાનંદજી
ખૂબ જ મોટા રાષ્ટ્રના પ્રશ્નો છે એને કેવી રીતે હેન્ડલ કરે છે, એનાથી માંડીને ઇલિટરેટ નારિયેલ કાપવાવાળી વ્યક્તિ છે એની સાથે કેવી રીતે રિલેટ કરે, એને શું કહે છે. મારી જે સ્ટડી કરું એટલે હું બેઠી હોઉં ત્યાં, તો મેં કેટલી વાર આ જોયું છે કે લોકો મળીને ઊભા થઈને પછી બધા ત્યાં ઊભા ઊભા ગામ ગપાટા ત્યાં જ મારવા. એ કંઈક એવી મોટી મહાન વસ્તુની ચર્ચા કરી રહ્યા હોય, હું તો સાક્ષી ભાવે ત્યાં બેઠી હોય. એટલે એનો પેલો વિઝિટર રૂમ છે ઘણો મોટો હતો, યુ કેન સે લાઈક 50-60 લોકો બેસી શકે એવો મોટો વિઝિટર રૂમ હતો. ઊભા થઈ પણ ત્યાં ગપાટા મારવા માંડે, જસ્ટ બીકોઝ એ મહાત્મા એવા એટલા સરળ હતા. એ કોઈને ખીજાય નહીં, કોઈને નીતિ નિયમો ન આપે, કોઈ બીજા લોકો એને માટે નીતિ નિયમો આપે તો એ નહીં ખીજાય. ધારો કે હું એમ કહું ને કે આ નિયમ પાડવાના છે સ્વામીજી પાસે, તો એ મને ખીજાય કે નો, ગુરુ શિષ્ય વચ્ચે મને કોઈ જોતું જ નથી. ગુરુ શિષ્યનો 1-to-1 સંબંધ છે. આઈ ડોન્ટ વોન્ટ એની વન. પણ લોકો એટલા જાડી બુદ્ધિના કેટલાય લોકો મેં જોયા હતા કે જેને અમાન્ય નામની વસ્તુ, રિસ્પેક્ટ નામની વસ્તુની ભાન જ નથી, કે ગુરુ બેઠા છે તો ત્યાં ઊભા ઊભા ગપ્પા ન મરાય. ત્યાં એનો તરત જ ઊભા ઊભા એને કંઈક ફોન આવે તો ફોનમાં હે 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 કરતા વાતો કરવા માંડે. તો ધીસ ઇઝ કોલ્ડ સૂક્ષ્મતાનો અભાવ. ખાલી તો આટલી મહાન વ્યક્તિ છે નહીં, કોઈ બી વ્યક્તિ હોય તો આપણને એવો કરવાનો અધિકાર નથી ને. કોઈને તમારા ફોનની વાત સાંભળવામાં શું રસ હોય? તમે લોકો ગપ્પા મારો છો કે સાંભળવામાં કોને રસ હોય? એટલે સૂક્ષ્મતા કોને કહે? હું તો સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું છું કે કોઈ બે વ્યક્તિ વાત કરી રહી છે, આ તો આપણા મહાન ગુરુ છે, પણ આપણે એને ખલેલ ન પહોંચાડી શકાય એવી જે અક્કલનું નામ સૂક્ષ્મતા. ક્યાંય બી હું કોઈને ડિસ્ટર્બ ન કરું. જે 12મા અધ્યાયમાં છે ને, યસ્માન નો દ્વિજતે લોકઃ લોકા નો દ્વિજતે ચયઃ, કે મારા થકી કોઈને ઉદ્વેગ ન થાય, મારા એક પણ બિહેવિયરથી કોઈને ઉદ્વેગ થાય એવો વ્યવહાર હું કરું જ નહીં. હવે મારા એક પણ વ્યવહારથી કોઈને ઉદ્વેગ ન થાય એવું આપણે કરવું હોય તો કેટલી એલર્ટ લાઈફ જીવવી પડે. ધેટ ઇઝ કોલ્ડ સૂક્ષ્મતા. એક કઈ જગ્યાએ કે આપણે અનનેસેસરી જતા હોય તો હોર્ન પણ ન મારીએ, પણ શું કામ બીજાને ડિસ્ટર્બ કરવાનો કઈ અર્થ છે? આજે જ એક બેન બિચારા મને વાત કરતા હતા, આજે મારે બપોરે સવારે નર્સરીમાં જવાનું હતું, થોડા પ્લાન્ટ્સ લેવા હતા, તો અમે લોકો જતા હતા, તો એ બેન શાંતિથી કાર ચલાવતા હતા અને મને કઈ વાંધોય નથી. મને તો નર્સરીમાં જવું એ મારી આમ પ્લેઝન્ટ ટ્રીપ હોય, પ્લાન્ટ્સ લેવા જવું. એટલે કે માતાજી હું કદી 60 થી વધારે કે 40 થી વધારે હું ચલાવતી જ નથી સિટીમાં. મેં તો વાંધો નહીં, જલસા કરો ને શાંતિથી હલાવો ને. તો મને કે પણ હું ધીરે ચલાવું ને તો પાછળ બધા એટલા હોર્ન મારે. તો એ કે પછી મેં આવીને મારા હસબન્ડને કીધું કે મારે શાંતિથી જવું છે, મને હવે ઉંમર થઈ 65-67 વર્ષ થયા, મારે ફાસ્ટ કાર નથી ચલાવી, પણ બધા બહુ હોર્ન મારે છે, તો શું કરું? તો એના હસબન્ડે પેલી કારની પાછળ એવું લખી નાખ્યું કે સિનિયર સિટીઝન ડ્રાઈવ કરે છે, હોર્ન નહીં મારો. તો તમે અનનેસેસરી હોર્ન મારી બીજાને પરેશાન કરો છો. ધેટ ઇઝ ઓલ્સો સૂક્ષ્મતાનો અભાવ, કે તમે હોર્ન માર્યા વિના શાંતિથી તમે જે એઝ પર ટ્રાફિક રૂલ યુ કેન ઓલવેઝ ઓવરટેક. તમને કોણ ના પાડે છે ભાઈ તમે જાઓ ને 140ની સ્પીડે? ઓલા બિચારા જે સિનિયર સિટીઝન છે એને ઓછી સ્પીડે જવું છે, તો તમારે તે કરવાની ક્યાં જરૂર? તમે પૂછી જોજો, જેટલા બી લોકો અબ્રોડ રહેતા હોય ને, લાઈક અમેરિકા કે ઇંગ્લેન્ડ કે ક્યાંય બી, તો એ બિચારાને એવું અજીબ લાગે કે અહીં તો લોકો કેટલા હોર્ન મારે છે. કે ત્યાં હોર્ન મારવું એકદમ જ ટોટલી અશિસ્ત કહેવાય, સાવ એટલે સાવ એકદમ જ ખરાબ કહેવાય હોર્ન મારવું. એટલે એવી અનેક વસ્તુ, તો તમને ખાલી એક્ઝામ્પલ આપું છું કે આપણા વાણી વર્તન વ્યવહાર થકી કોઈ બી જીવને ઉદ્વેગ થતો હોય, તકલીફ થતી હોય, તો એ કદી ન કરીએ. ધેટ ઇઝ સૂક્ષ્મતા. આ તો પૂજ્ય સ્વામીજી જેવી, ગુરુજન જેવા, કે આપણા સ્વામીજી જે છે
તમે નહીં માનો, ઓછામાં ઓછું 100 વાર એવું બોલ્યા હશે કે ભાઈ સાક્ષાત ભગવાન બેઠા છે, મંદિરમાં વાતો નહીં કરો, અહીંયા ભગવાન વિરાજમાન છે. આ કોઈ તમને લાગતું હોય, તમને જડ પથ્થર લાગતો હોય, પણ અમારે મન તો સાક્ષાત ભગવાન બેઠા જ ભાઈ. તો અહીંયા મંદિરમાં વાતો ન કરાય. તો બી લોકો કરતા હોય છે ને, તમને ખબર છે. ધેટ ઇઝ કોલ્ડ સૂક્ષ્મતાનો અભાવ. એટલે આવું તમે તમારી મેળે ડિરાઈવ કરી શકો કે આપણે આપણામાં સૂક્ષ્મતા છે કે નહીં. આપણે નાનામાં નાના કીડીથી માંડીને બધા જ જીવો પ્રત્યે સંવેદનશીલ છે. એની સુખાકારી માટે કંઈ ન કરીએ, પણ એને કોઈને હેરાન તો ન કરીએ ભાઈ. કોઈને પણ ક્યાંય હેરાન ન કરીએ, પજવીએ નહીં. એટલે ડેલિબરેટલી ન કરતા હોય, પણ એક સ્થૂળતાને કારણે, ગ્રોસ એટીટ્યુડને કારણે આપણે બીજાને પરેશાની કરતા હોય. એટલે સત્વગુણ જેમ જેમ વધે ને એમ વ્યક્તિ વધારે ને વધારે સંવેદનશીલ બને. વ્યક્તિ વધારે ને વધારે બીજા લોકોના સુખ દુઃખ માટે સજાગ થઈ જાય. જેમ તમારો સત્વગુણ વધે ને એમ આપણે આપણામાંથી બહાર આવીએ, આપણી જાતમાંથી બહાર આવીએ અને બીજા વ્યક્તિને શું થાય છે ને એ સમજવાની કોશિશ કરતા થઈએ. ધેટ ઇઝ કોલ્ડ સૂક્ષ્મતા. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મને હમણાં જ કોઈની ઘરે હું ભિક્ષામાં ગઈ હતી, તો મારા માટે એ બહુ સ્થિતિ થોડીક આમ કપરી થઈ જાય કે મા બાપ બેઠા હોય, દાદા બેઠા હોય અને ટીનેજર છોકરો બેઠો હોય, છોકરા છોકરી ટીનેજર બધા બેઠા હોય. યુ કેન સે લાઈક 3 જનરેશન બેઠી હોય. પછી એ જે ટીનેજર છોકરો છે ને એના વાંક મારી હાજરીમાં કાઢે. સમજો છો તમે? એટલે મારી સ્થિતિ કેટલી કપરી થાય કે મારે એવું કેવું હોય કે એની આવી સ્થિતિ માટે તમે જ જવાબદાર છો. તો મારે છોકરા ના દેખતા તો કેવાય નહીં, કારણ કે તો પછી છોકરો ચડી જાય. એમ તો હોય એ લોકોનો જ વાંક. પછી મને બહુ પ્રેશર કર્યું, બહુ જેમ કે એટલું બધું મને આમ કીધું ને કે ના આમ કયો ને કયો, આમ કયો ને કયો. એટલે પછી મેં થોડું એકદમ મધુર ભાષામાં સોફિસ્ટિકેટેડલી મેં એવું કીધું, કારણ કે હું બેઠી હતી ત્યાં સુધીમાં જ એના દાદા ને એની મમ્મીએ એનો જે ટીનેજર 13-14 યર્સનો છોકરો હશે એને 50 સલાહ આપી દીધી. 50. હું ડાઇનિંગ ટેબલ પર જમતી હતી ત્યારે મેં ઓવરહિયર કર્યું. એના દાદા એને બધી શિખામણ આપતા હતા. એટલે ત્યારે મેં એને આટલું જ કીધું, થોડું લંબાવીને કીધું. હું તો તમને ખાલી એક્ઝામ્પલ માટે કહું છું. મેં એટલું જ કીધું કે લગભગ લોકોને ટીનેજર 14 વર્ષનો દીકરો નહીં, એ 14 વર્ષની વ્યક્તિ હોય કે 4 વર્ષની હોય કે 40 વર્ષની હોય કે 80 વર્ષની, ઓનેસ્ટલી કોઈને ડૂઝ અને ડોન્ટ્સ, આ કરવું આ ન કરવું, એવી સલાહો, એવા સૂચનો, એવી બહુ બધી મોટી શિખામણો, એવા આદેશો એની જરૂર નથી. બધા લોકો બુદ્ધિમાન છે, એમાંય નવી પેઢી તો એકદમ બુદ્ધિમાન છે. Really, they don't need any advice. Absolutely, they don't need any advice. They can figure out everything. બધું એ લોકો વિચારી શકે છે, કરી શકે છે. એટલી સલાહ આપે, એટલી સલાહ. એના દાદાએ તો સલાહનો આમ ધોધ જ વરસાવતા હતા. તો મેં કીધું આટલું બધું ડૂઝ અને ડોન્ટ્સ ને સલાહની કદી ક્યારેય કોઈને જરૂર નથી હોતી. જરૂર હોય તો આટલી જરૂર હોય છે કે બધા એકબીજાને સમજે. એની સ્ટ્રગલ શું છે, એની વેદના શું છે, એને ક્યાં એટલે ક્યાં એનું દુઃખ છે. ઇટ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. એઝ અ ટીનેજર એની સ્ટ્રગલને સમજો. મોટે ભાગે પેરેન્ટ્સ અને બાળક વચ્ચે આવા પ્રકારનો ઘાટ હોય. એક બાજુ સલાહ સૂચનનો ધોધ હોય અને બીજી બાજુ એનું માઇન્ડ જે છે એ ટોટલી એક વોલ એને ઊભી કરી દીધી હોય. કદી આવી રીતે કોમ્યુનિકેશન થાય જ નહીં. એ બિચારો વિનંતી કરતો હોય, આજીજી કરતો હોય
એ પોતાનું દુઃખ કહેવાનો પ્રયત્ન કરતો હોય, પણ અહીંયા ક્યાં એને કોઈને બધાને છે ને સાંભળવું જ નથી. મા બાપને એને કહેવા માટેનું એટલું બધું એની પાસે હોય ને એને બધું કહી જ દેવું છે ને. એની બધી આખા 80 વર્ષની જિંદગીનો નિચોડ જલ્દી આપી દેવો છે. એટલે મેં ત્યારે એટલું જ કીધું કે એકવાર આપણે 80 વર્ષના ભૂલી જઈએ અને એક્ઝેક્ટલી 14 વર્ષની વ્યક્તિ જે સ્ટ્રગલ અનુભવે ત્યાં જઈને બેસવું પડે. આપણામાંથી બહાર નીકળી અને ત્યાં જવું પડે. તો તમે એને સમજી શકો અને તો તમારે કોઈ દિવસ કોઈ સાયકોલોજીસ્ટ પાસે, કોઈ ગુરુ પાસે, કોઈ પેરેન્ટિંગના ક્લાસે ન ભરવા પડે. ખાલી તમે તમારી જાતમાંથી બહાર નીકળી અને ત્યાં હોવું એટલે શું અનુભવ થાય એ જરાક તો વિચાર. કે જ્યારે આપણે નાના હતા ત્યારે દુઃખ દર્શન સિવાય કાંઈ નહોતું. દૂરદર્શન એક જ આવતું હતું. કોઈ મોબાઈલ નહોતા, કોઈ ચેનલ નહોતી, કોઈ સોશિયલ મીડિયા નહોતું, કોઈ અટ્રેક્શન નહોતા, દુનિયા આવી બગડેલી નહોતી, કાંઈ જ આપણી પાસે નહોતું. એ લોકો બિચારાને 365 ડિગ્રીમાંથી બધી મેનકા ને રંભા ને ઉર્વશી જેવી બધા એટ્રેક્શન બિચારાને આવે છે બધી દિશામાંથી. ક્યાંકથી ઇન્સ્ટાગ્રામ આવે ને, ક્યાંકથી વોટ્સએપ આવે ને, ક્યાંકથી બધી આવી મેનકા ને રંભા ને ઉર્વશી જ આવે. એવે વખતે એ બચ્ચું 14 યર્સનું બચ્ચું પોતાની જાત ઉપર કેવો કંટ્રોલ કરીને કેવું સરસ ભણી રહ્યો છે. અને એને એ નવી શક્તિ ઉભરતી હોય ત્યારે કેવી રીતે ચેનલાઇઝ કરશે, શું કરશે, આટલા બધા ઇમ્પોઝિંગ સોસાયટીમાં તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમારે તમારા જ બધા વાજા વગાડ્યા કરવા, તમારે જે કેવું છે એ કીધા કરો. એટલે સૂક્ષ્મતા એ છે કે બીજાની સ્ટ્રગલ, એનું દુઃખ, એની વેદના સમજવાની એક શક્તિ, ધેટ ઇઝ સૂક્ષ્મતા. તો ત્યારે આપણે આપણી જાતમાંથી બહાર આવવું પડે. આપણે આપણા જ ગાણા ગાયા કરીએ, આપણા જ રોદણા રોયા કરે, આપણું જ જે છે એ બધું બોલ 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 કર્યા કરીએ તો સામેનાનું જે રુદન છે એ નહીં સંભળાય. એટલે સૂક્ષ્મતા ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આઈ ટેલ યુ કે જેમ જેમ તમારું સત્વગુણ વધે એમ સૂક્ષ્મતા વધે. અને સૂક્ષ્મતા છે એ તમને વ્યવહારને સમજવા માટેની શક્તિ આપે. પછી અલ્ટિમેટલી અધ્યાત્મમાં નાની નાની બધી એકદમ આમ સરખી લાગતી બધી દલીલો એ સરખી નથી, એનો તફાવત તમને ખબર પડે. સૂક્ષ્મ વસ્તુઓ સમજવાનો વિવેક જાગૃત થાય. ધર્મ વિવેક, નિત્ય વિવેક, સત્ય મિથ્યા વિવેક સમજવા માટે એકદમ સટલ ઇન્ટેલેક્ટ જોઈએ, એકદમ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. શા માટે? તો કે મિથ્યા છે એ સત્ય છે, પણ સત્ય છે એ ક્યારેય મિથ્યા નથી. તો એ કેટલું સટલ છે, કેટલું સટલ છે. આના પછી આવશે કે સત્ય જે છે એટલે મિથ્યા જે છે એ હંમેશા છે જ સત્ય, પણ સત્યમાં ક્યારેય મિથ્યા છે જ નહીં. તો એ બધા સત્ય મિથ્યા વિવેક સમજવો, નિત્ય વસ્તુ, એ બધામાં કેટલી સટલ ઇન્ટેલેક્ટ. એટલે સત્વગુણ પ્રધાનતાનું આ લક્ષણ છે કે વ્યક્તિ જે છે એમાં સૂક્ષ્મતા બી હોય, શુદ્ધિ બી હોય. પછી તો કે એ વ્યક્તિ આવી સંવેદનશીલ હોય. પછી તો કે એનામાં ખૂબ જ સંતોષ હોય. સત્વગુણનો આ બહુ જ મોટી નિશાની છે કે એના બધી વસ્તુમાં ઓછું જ આવી જાય, દુઃખ લાગી જાય, બધું એને એવું થાય મારી યાર આ ન કર્યું. એટલે આમ એકદમ જ જીવન માટે ફરિયાદી ન હોય અમુક લોકો, બધેથી અસંતોષ, જે કંઈ કરે તો એને કોઈ દિવસ પૂરું પડે જ નહીં. એટલે સત્વગુણનો બહુ જ આ મોટું લક્ષણ છે કે એકદમ જ સંતોષ, કે જે છે એ બધું બરાબર છે. કેટલાક લોકો તમે જો જ્યાં મૂકો ને, અરે પણ ઋષિકેશમાં જમવાનું કેવું હોય, અરે રેવાના રૂમ કેટલા જૂના છે. એટલે એ બધા તો કે ખૂબ જ એનો સત્વગુણ જેનામાં ઓછો હોય, બધે ફરિયાદ, બધે અસંતોષ. સત્વગુણ શું છે? તો કે હા, આપણે આવ્યા છીએ વિદ્યા પ્રાપ્ત કરવા માટે,
આપણને ભણાવે છે ને બસ, એનાથી વધારે શું જોઈએ છે? જમવાનું તો કે બરાબર છે, 10 દિવસ જે છે એ જમી લેવાનું. જમવા માટે તો અવતાર નથી લીધો ને, ઘરે જઈને જમી જ શકાશે જે ખાવું હોય. પણ તમે જોજો, એવા લોકો જોયા હશે, તમને 8 દિવસ આવે ને તો એને એટલી જમવાની પેલી થઈ જાય, અસંતોષ કે એને બહાર જમવા જવું જ પડે, બહારથી પડીકા લેવા જવું જ પડે. તો સંતોષ એટલે શું? તો કે ભગવાન જ્યારે જે જગ્યાએ રાખે અને એ ઈશ્વર ઈચ્છાથી જે બી આવ્યું તો એ વખતે બધું મેનેજ કરી લે અને ખુશી ખુશી રહે. એવું નહીં કે ખૂબ જ પોતાના મનને મારીને. સંતોષ, જ્યાં બી કોઈ જગ્યાએ કોઈના ઘરે ગયા તો આપણે જે રીતે આપણા કમ્ફર્ટ ઝોનમાં આપણી ટેસ્ટનું મળતું હોય તો એવું બધું રહેવાનું, જમવાનું ન હોય. અમુક લોકો ભયંકર ફરિયાદ કરે, અમુક લોકો ત્યારે એકદમ એડજસ્ટ કરીને ખુશી ખુશી રહેતા હોય, તમે જોયું હશે. જગ્યા એક જ છે. તો જે બી લોકો આપણું ઋષિકેશ કેમ્પમાં બધા લોકોનું એકોમોડેશનનું ધ્યાન રાખતા હોય તો એ દર્શનાબેનને અનુને બધાને એકદમ જ એક્સપિરિયન્સ હશે કે 8 9 દિવસ અમુક લોકો કાયમ કમ્પ્લેન કરે અને અમુક લોકોને આમ જેન્યુન એને રૂમમાં ને બધી તકલીફ હોય તો એ જરાય કમ્પ્લેન ન કરે. શું કામ? તો કે આપણું ધ્યેય ભણવાનું છે. સરસ મજાનું મંદિર છે, સરસ મજાનો ગંગા કિનારો છે, 3 ટાઈમ ખાવા મળી જાય છે. બાકીનું બધું કઈ થોડું ઘર આપણે અહીંયા પૈડા મૂકીને ભેગું લઈ આવાય છે, જે છે એ બરાબર છે. તો જેટલું જેટલું એનું જીવનમાં, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ અવર આશ્રમ, એનીવેર તમે જ્યાં જાઓ તો ઘરનું કમ્ફર્ટ તો નથી જ મળવાનું. પછી જેની બી સાથે તમે રિલેટ કરો તો આપણે જેવું માનીએ એવું બધા લોકો વર્તતા નથી હોતા. તો અમુક લોકો હંમેશા ફરિયાદી તરીકે જિંદગી પૂરી કરે, અમુક લોકો બધા તો કે સંતુષ્ટિથી જીવન પૂરું કરે. તો જેમ જેમ સંતોષનો ગ્રાફ વધતો જાય તો માનવું કે આપણામાં આપણું અંતઃકરણ શુદ્ધ છે. લોકો અને દુનિયા, લોકોના અભિગમો બદલાવાના નથી. આપણું સંતોષનું લેવલ વધે છે તો માનવું કે અંતઃકરણ શુદ્ધિ થઈ છે. પછી સંતોષ, પછી અપરિગ્રહ, એ બી સત્વગુણની નિશાની છે કે અમુક ઉંમર પછી આટલું ભગવદ્ ગીતા ભણ્યા પછી ખૂબ જ બધું ભેગું કરવું ભોગવવું, એ બધું ઓછું થઈ જાય. ઉલટાનું એને એવું થાય કે ના, હવે મારે નથી જોઈતું છે, એ બી મારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું છે અને મને બાર મિનિમમથી મારી લાઈફ હવે જીવવી છે. એટલે આમ કેવું છે કે જેમ જેમ અધ્યયન થાય, જેમ જેમ ઉંમર થાય એમ અતિશય પરિગ્રહની વૃત્તિ જે છે એ ઓછી થતી જાય અને એને ખબર પડે કે બાર મિનિમમ થોડું છે તો આપણે એનું બધું જે આડપંપાડ જે બધી આપણે એની બધું સાચવણી જે છે એ આપણે ઓછી કરવી પડશે તો આપણે અધ્યયન વધારે કરી શકશું. એટલે ખૂબ જ પરિગ્રહ એના જીવનમાં નહીં હોય. જે પેલા 25 વર્ષે પાગલની જેમ બહુ બધું શોપિંગ કરીને આમ બધા ભંડારો ભરતા હતા તો એવું ન હોય. અમુક અમેરિકામાં આપણા જ સ્ટુડન્ટ છે તો વાપરે એવરી ટાઈમ એ પેલા બેન મને કહેતા હોય અને એ આમ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય, બેગો ભરી ભરીને કપડાં, બેગો ભરી ભરી. તો છેલ્લા હું એ ફેમિલીને ઓળખું છું છેલ્લા 15 વર્ષથી, 15 એક નહીં 15, એવરી ટાઈમ બેગો ભરી ભરીને જૂના કપડા આખા ગામને દેતા હોય, આખા ગામ કે ભાઈ ગરીબોને વેચી દે. 15 વર્ષથી હજી એના જે અમેરિકાથી ઇન્ડિયા મોકલે આટલા બધા જૂના કપડા હજી એનું ખૂટતું નથી. તો માણસને વિચાર ના આવે કે ભાઈ હવે ઓછા કરી દે, આટલા પરિગ્રહ કરવાની જરૂર નથી. પૈસાની જરૂર હશે તો કાંઈ એવું નહીં થાય કે કપડા દુનિયામાં નહીં મળે. આપણે આદિવાસીની જેમ, પથ્થરયુગના આદિવાસીની જેમ પત્તાથી આપણા શરીરને ઢાંકવું પડશે એવું કંઈ નહીં થાય. કપડાનો દુકાળ નહીં થઈ જાય. જ્યારે અર્થક્વેક આવ્યો ને ત્યારે અમે લોકો આમ નીકળ્યા હતા ને પછીથી બધું રિલીફ વર્ક માટે, તો તમે નહીં માનો, ગામડે 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 કપડાના મોટા મોટા ઢગલા હતા. એટલા બધા ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી ઢગલાના ઢગલા, નવા ને જૂનાના, એટલા જૂના. તો આટલા બધા ક્યાંથી આવ્યા? લોકો કેટલો પરિગ્રહ કરે, કેટલો પરિગ્રહ કરે. આમ ગામડે ને ગામડે ઢગલા કપડા, કારણ કે બધા આખા દેશમાંથી મોકલતા હતા ને રિલીફ
મટીરિયલ. એટલે એમાં અમુક લોકો મેં અત્યારે બી જોયા છે ભયંકર પરિગ્રહ કરે, ભયંકર. સત્વગુણની નિશાની આ છે કે અનનેસેસરી પરિગ્રહ જ ન કરે. આપણે ભારતીયોનું કેવું છે કે જો ફ્રીમાં મળતું હોય ને તો બધું લઈ લેવું. ફ્રીમાં મળે, સેલમાં મળે, એક સસ્તું મળે તો જરૂર હોય કે ન હોય ફરવા જ માંડે, ફરવા જ માંડે, પાગલની છે. તો એ બી અગેન સત્વગુણની નિશાની નથી. સત્વગુણ છે બેઝિકલી મેં તમને કીધું કે એમાં સૌથી પહેલી વસ્તુ વિચારશીલતા છે. એટલે ખરીદી કરવા જાય તો એના હાથ પગ રેકમાંથી ટ્રોલીમાં મૂકે ને એની પહેલા એનું દિમાગ કામ કરે. દેટ ઇઝ વિચારશીલતા, વિચાર પ્રધાન વ્યક્તિ. આ કેવું તો કે એનું દિમાગ છે એ કામ ન કરે, ઈ તામસિક અને રાજસિક વ્યક્તિનું. પછી એમ કે સેલ આવ્યું છે એટલે ટ્રોલીમાં એટલું બધું ભરી લેશે, મોટી મોટી ટ્રોલીમાં. પછી ઘરમાં સમાશે નહીં, અમેરિકાના ઘરમાં. પછી ગરાજ સેલ તરીકે એ બધું પોતે વેચવા માટે કાઢશે. ઇન્ડિયામાં પોતાના સગાવાલાને એ બધું સેલમાંથી લીધેલું ધકેલશે. એટલે વિચારશીલતા નથી અને કર્મો કરે છે. દેટ ઇઝ ટોટલી તામસિક વ્યક્તિ. આ તો કે અપરિગ્રહ વાળી વ્યક્તિ છે, સંતોષી વ્યક્તિ છે. સાથે સાથે તો કે એનામાં ઉદારતા છે. અને સૌથી મોટું તો કે વિદ્યા માટે સમર્પિત એનું જીવન છે. દેટ ઇઝ સત્વગુણની પ્રધાનતા. વિદ્યાને સમર્પિત જીવન, જીવનમાં ભક્તિ છે, પ્રાર્થના છે, જપ તપ છે, ગુરુ સેવા શુશ્રૂષા છે અને અલ્ટિમેટલી જીવનમાં યોગ્ય અભિગમો છે. આ બધી સત્વગુણની નિશાની. યોગ્ય અભિગમો પ્રોપર એટીટ્યુડ છે. પ્રોપર એટીટ્યુડ એટલે અનનેસેસરી બધી વસ્તુઓને મોટી કરવી, દંભ કરવો, શોભના અધ્યાસ, એવું નથી એના જીવનમાં. ક્લેરિટી છે. એટલે કાર તો એને કારની રીતે જ જોવે છે. કાર જે છે 2.5 કરોડની કાર કે કરોડની કાર ખરીદવાની એને જરૂર નથી. પૈસા છે તો એનામાં ઉદારતા છે. એ દાન પુણ્ય, ભક્તિ, જપ તપ એમાં પોતે પોતાના પૈસા છે એ વાપરતા હોય. દેટ ઇઝ સત્વનિષ્ઠ વ્યક્તિ. પછી બીજા ક્રમે આવે એટલે જે સત્વગુણ પ્રધાન વ્યક્તિ છે એનામાં રજસ ગુણ હશે બીજા સ્થાને. તો એનો રજસ કેવો હશે તો કે નો ડાઉટ એના જીવનમાં એક્ટિવિટી હશે. લાઈક પૂજ્ય સ્વામી દયાનંદજી આપણા સ્વામીજી હોય તો ખૂબ જ કર્મો કરે, પણ નિસ્વાર્થ કર્મો હોય. નિસ્વાર્થ કર્મો, ખૂબ જ કર્મો પણ લોકહિતના કર્મો, લોકસંગ્રહના કર્મો. જ્યારે રજોગુણી વ્યક્તિ કર્મો કરે, હવે હું તમને રજસ પ્રધાન વ્યક્તિની વાત કરું કે એને પહેલા સ્થાને રજસ છે, બીજા સ્થાને સત્વ છે, ત્રીજા સ્થાને તમસ. તો ખાલી રજો પ્રધાન વ્યક્તિ છે એ ખૂબ જ કર્મો કરે પણ પોતાના માટે, પોતાના પૈસા કમાવા માટે, પોતાના ઘરની સાચવણી માટે, પોતાના પરિવાર માટે. તમે એમ કહો કે આશ્રમમાં સેવા કરો તો કે ના મને ટાઈમ નથી. તમે એમ કે થોડું દાન કરું તો કે અમારી પાસે પૈસા નથી. એટલે એનામાં ઉદારતા ન હોય પણ એની સામે લોભ બહુ જ હોય. કર્મો ખૂબ છે પણ સ્વાર્થપરાયણ કર્મ. સત્વગુણ વ્યક્તિવાળી બી કર્મ કરે પણ લોક સંગ્રહાર્થે કર્મ કરે. એટલે રાજસિક વ્યક્તિ એને કહેવાય કે જેનામાં ખૂબ જ કામ ક્રોધ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય આ બધું રજસ પ્રધાન વ્યક્તિનું લક્ષણ. કે ખૂબ જ એનામાં કામ અને ક્રોધ હોય. પછી પૈસો છૂટે જ નહીં. તમે એમ કહ્યું તો બહુ પૈસા વાળા છે, અરે એટલું કમાય છે, એટલી એની ફેક્ટરી છે, પણ રાજસિક વ્યક્તિ જે છે એને પૈસો છૂટે નહીં. તમને ઘણી વાર બિચારા આપણા આશ્રમમાં જે બી લોકો આશ્રમ માટે બહુ પ્રેમ હોય ને એને એવું થાય ને કે આશ્રમ માટે આપણે ડોનેશન ડ્રાઈવ કરીએ તો એ એટલા બિચારા ભોળા હોય આપણા લોકો ડોનેશન ડ્રાઈવ માટે જાય એને ખબર ન હોય કે દાન છે એ સાત્વિક વ્યક્તિ જ દાન કરી શકે, રાજસિક ન કરી શકે, ક્યારેય ન કરી શકે. અને સાત્વિક વ્યક્તિ, સત્વ પ્રધાન વ્યક્તિ તો ઓછી જ હોય. જેને દૈવી સંપત્તિ હોય જેનામાં જ દાન કરી શકે, એનામાં ઉદારતા હોય. એટલે આપણા લોકો એમ કે દાન લેવા જાય ને તો એને એમ થાય કે અરે પણ એ તો એટલા એની ફેક્ટરી છે, એટલો એનો મોટો બિઝનેસ છે, એટલો એના મોટા કારોબાર છે ને, બહુ પૈસા છે, આપણે એની પાસેથી લઈ આવશું. તો મને તો એકદમ ખબર હોય કે જરાય નહીં આપે. એટલે જે લોકો ખૂબ જ રજસ પ્રધાન છે તો એ લોકો બિચાર
બિચારા ધનિક છે, એ લોકો ઉદાર ક્યારેય ન હોય, એ લોકો શ્રીમંત નથી, એ લોકોને દૈવી સંપત્તિ નથી. એટલે રજોગુણ પ્રધાન વ્યક્તિ કામ, ક્રોધ અને લોભી હોય, અસંતુષ્ટ હોય અને એકદમ સ્વાર્થી હોય, એકદમ સ્વાર્થી. એટલે હમણાં આ લોકોને, આપણી કામ કરવાળી ટીમને ખ્યાલ છે, હમણાં તમે માનશો કે કેટલા લોભી હોય ને કેટલા એ લોકોનું જુદું માઇન્ડસેટ હોય. એ મહાશિવરાત્રી હતી ત્યારે ખાલી અમુક લોકોને એવું કીધું હતું કે મોટા બિઝનેસ વાળાને કે તમારા તરફથી મહાશિવરાત્રીના બેનરની સ્પોન્સરશિપ. તો ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રી ગઈ, અત્યારે જુલાઈ મહિનો ચાલે છે, લગભગ દર્શનાબેને મોર દેન 100 ટાઈમ ફોલોઅપ લીધું હશે. સચ અ સ્મોલ એમાઉન્ટ. આઈ વોઝ વેરી મચ શ્યોર કે એ લોકોથી પૈસા ન છૂટે, કારણ કે રજસ પ્રધાન વ્યક્તિ માં આ ષડ રીપુ હોય, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય હોય ને હોય જ, આ બધું એક સાથે. એટલે ખૂબ જ એ લોકો એક્ટિવ હોય, પણ એક્ટિવ ખાલી પોતા માટે. એટલે તમને એમ કે સત્વ પ્રધાન વ્યક્તિ બી બહુ જ એક્ટિવ લાગે, રજસ પ્રધાન વ્યક્તિ બી એક્ટિવ લાગે, બંને. એક જે છે એ માત્ર પોતાના પરિવારને પોતા માટે, અને જે સત્વ પ્રધાન વ્યક્તિ છે એ સમગ્ર પોતાના એક્સટેન્ડેડ ફેમિલી માટે, સમાજ માટે અને સમગ્ર દુનિયા માટે બી એક્ટિવ હોઈ શકે. આદિ શંકરાચાર્યજી છે, બધા માટે. એટલે આ રજસ ગુણ છે કે જેને અતિશય લોભ હોય અને ક્યારેય એને અલમ પ્રત્યે બસ હોય જ નહીં, ખૂબ જ અજંપો, એકદમ રેસ્ટલેસનેસ, ખૂબ જ તૃષ્ણા, હજી વધુ, હજી વધુ, હજી વધુ. પણ એમ થાય આટલા પૈસા છે તો હજી એને સંતોષ નથી, સંતોષ ન હોય જરાય. ધીસ ઇઝ રાજસિક વ્યક્તિ. તમે એમ કહો કે ભણવા આવો તો એ ભણી ન શકે. અને છેલ્લે આવે તમસ પ્રધાન વ્યક્તિ. તમસ પ્રધાન વ્યક્તિ એટલે એનામાં ખૂબ જ આળસ હોય, દીર્ઘસૂત્રી હોય. તમે એને કામ સોંપો તો એને તમારે 50 વાર રિમાઇન્ડર આપવું પડે, 50 વાર ફોલો કરવું પડે, ઓલું કામ થયું, ઓલું કામ થયું. એટલે એકદમ જ દીર્ઘસૂત્રી, એને દીર્ઘસૂત્રી કહેવાય. પ્રોક્રેસ્ટિનેશન, આળસ, નિદ્રા, પ્રમાદ, જડતા, અવિવેક, સ્થૂળતા, આ બધું તમસ પ્રધાન. એકદમ ગ્રોસ ઇન્ટેલેક્ટ. પછી તો કે આવી જડતા, કે એ લોકો એના આઈડિયાને ચેન્જ જ ન કરી શકે. એક એને આમ પૂછડું પકડ્યું તો પકડ્યું, જરાય ફ્લેક્સિબલ ન હોય, જરાય એકદમ જડવાદી હોય. અને એને જરાય એટલે જરાય સમજાય જ નહીં, તમે ગમે એ કહો ને ન સમજાય. એકદમ જ ગ્રોસ હોય. એ તમારી આ દલીલો કઈ રાજ કરે, કઈ રાજ કરે. દેટ ઇઝ ઓલ જડતા, દીર્ઘસૂત્રી. અને પાછા એ લોકોમાં ક્રૂરતા પણ હોય, તામસિક લોકોમાં. આ બધા તમસ પ્રધાન વ્યક્તિના લક્ષણ છે. એટલે એની વે જેનો પ્રશ્ન હતો એનો આ જવાબ છે કે બધા લોકોને એનાથી ફાયદો થશે. કે યુ કેન ઇવેલ્યુએટ યોર સેલ્ફ, કે આપણામાં શું છે. આપણે બધા કામને આવી રીતે લાંબા લાંબા 50 વાર યાદ કરે ત્યારે કરીએ છીએ તો આપણામાં તમસ ગુણ વધારે છે. આપણે એકદમ લોભી છીએ, એકદમ જ આપણે અસંતુષ્ટ છીએ, આપણે ખાલી અમે બે, અમારા બે પરિવારથી કઈ આગળ દેખાતું જ નથી, એકદમ સ્વાર્થી છીએ તો રજસ પ્રધાન છીએ. અને આપણામાં તો કે ઉદારતા છે, સૂક્ષ્મતા છે, શુદ્ધ છે, જ્ઞાન માટે પ્રેમ છે, વિચારશીલતા છે, ભક્તિ છે, સમર્પણ છે, ગુરુ સેવા છે, કર્તવ્ય પરાયણતા છે. તો માનવું કે આપણે સત્વ પ્રધાન છીએ. એટલે જ્યાં હોય ત્યાંથી વ્યક્તિ પુરુષાર્થ કરે તો એક સ્ટેપ ઉપર આવી શકે. પુરુષાર્થ કેવી રીતે કરવાનો? તો કે સત્સંગ અને ગુરુ આજ્ઞા, એ બે પુરુષાર્થ તમે કરી શકો. સતત સત્સંગ, અને જ્યાંથી આપણે અટક્યા હોય તો આપણે ગુરુને પર્સનલી પૂછી શકાય, સાધના કરી શકાય, તો ધીરે ધીરે આપણે સત્વ પ્રધાન બની શકીએ. સત્વ પ્રધાન બનીએ તો એક્ઝેક્ટ એ ડિસ્પોઝિશન, એ માનસિકતા હશે તો આપણને જ્ઞાન થશે અને જીવન સાર્થક થશે.
મોક્ષ થશે, જેના માટે મનુષ્ય જન્મ છે એ આપણે સિદ્ધ તો કરી શકશું. એટલે આ જે છે ભગવાન કહે છે કે મેં બધા મનુષ્યો અને બધા જ જીવો અને વસ્તુઓને આવા 3 ગુણવાળી બનાવેલી છે. એટલે તું મને ખાલી એક જ જગ્યાએ જોવે એવું નહીં, આ બધે જ હું છું. એટલે આ બધા જ મારાથી છે, પણ હું એનામાં નથી, એવું ભગવાન કહે છે. કેવી રીતે? નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.